આજે સોમવાર 2 જૂનના રોજ દેશની સૌથી પ્રતિષ્ઠિત એન્જિનિયરિંગ પ્રવેશ પરીક્ષા જેઈઈ એડવાન્સ 2025ના પરિણામો જાહેર થયા છે, જેમાં સુરત નારાયણ કોચિંગ સેન્ટરના વિદ્યાર્થી આગમ શાહે બાજી મારી છે। આગમ શાહ સિટી ટોપર રહ્યો છે, ત્યારે ઓલ ઇન્ડિયામાં તેનો 17મો રેન્ક મેળવતા ક્લાસીસ દ્વારા તેને શુભેચ્છાઓ પાઠવવામાં આવી છે। શિક્ષણ ક્ષેત્રે છેલ્લા 46 વર્ષથી વધુના અનુભવ સાથે સુરતમાં સ્થિત દેશની અગ્રણી એન્જિનિયરિંગ અને મેડિકલ કોચિંગ સંસ્થા નારાયણ કોચિંગ સેન્ટરના વિદ્યાર્થી આગમ શાહે ફરી ક્લાસીસનું નામ રોશન કર્યું છે। દેશની સૌથી પ્રતિષ્ઠિત એન્જિનિયરિંગ પ્રવેશ પરીક્ષા જેઈઈ એડવાન્સ 2025નું 2 જૂન 2025ના રોજ એટલે કે આજે પરિણામ જાહેર થયું છે। જેઈઈ એડવાન્સ પરિણામોમાં નારાયણ કોચિંગ સેન્ટર સુરતના વિદ્યાર્થીએ સુરતમાં બાજી મારી છે। નારાયણ કોચિંગ સેન્ટરના વિદ્યાર્થી આગમ શાહ સિટી ટોપર રહ્યો છે, ત્યારે ઓલ ઇન્ડિયામાં 17મો રેન્ક મેળવ્યો છે। અંગે નારાયણ કોચિંગ સેન્ટર્સના ઝોનલ ડિરેક્ટર તુષાર પારેખે જાહેરાત કરી હતી કે નારાયણ સુરતના આગમ શાહે રેન્ક 17 મેળવી સુરત શહેરનો ટોપર બન્યો છે। તો ઓલ ઓવર ઇન્ડિયામાં નારાયણ કોચિંગ સેન્ટર્સના વિદ્યાર્થી ચમક્યા છે, જેમાં પ્રથમ 10 આવેલા વિદ્યાર્થીઓમાં 3જા નંબરમાં માજીદ હુસૈન, 4થા નંબરે પાર્થ મનદર વર્તક, 6ઠ્ઠા નંબરે અક્ષત ચોરસિયા, 7મા નંબરે સાહિલ ડીઓ અને 10મા નંબરે વડલામુડી લોકેશનો સમાવેશ થાય છે। તો ઓલ ઇન્ડિયા ટોપ 100માં આવેલા ગુજરાતના 8 વિદ્યાર્થીઓમાંથી 2 વિદ્યાર્થી નારાયણ કોચિંગ સેન્ટરના છે। તો નારાયણ કોચિંગ સેન્ટરના સુરતના સેન્ટર ડિરેક્ટર મનીષ બાગરીએ પણ પત્રકાર પરિષદમાં વધુ માહિતી આપી હતી। મારું નામ તુષાર પારેખ છે। હું નારાયણ એજ્યુકેશન ગ્રુપ માટે ગુજરાત રાજ્ય માટે ઝોનલ ડાયરેક્ટર તરીકે કામ કરું છું। નારાયણ ગ્રુપ જે છે 46 વર્ષોથી કાર્ય કરે છે અને ગુજરાતમાં એક નવી ટીમ સાથે આ વર્ષે જ અમે લોકોએ નારાયણની જવાબદારી સંભાળી છે। ગુજરાતમાં અમદાવાદ અને સુરત ખાતે આ સેન્ટર કામ કરે છે। આજે જેઈઈ એડવાન્સ 2025ની ભવ્ય સફળતાની શાનદાર ઉજવણી આપણે અહીંયા સુરત સેન્ટર ખાતે કરી રહ્યા છીએ। નારાયણ ગ્રુપે પૂરા દેશની વાત કરીએ તો પહેલા 10માં 5 બાળકો સાથે ભવ્ય સફળતા પ્રાપ્ત કરી છે અને ગુજરાતની વાત કરીએ તો પહેલા 50માં 2 બાળકો સાથે નારાયણાએ ઉચ્ચતમ સફળતા પ્રાપ્ત કરી છે આ વર્ષની અંદર જ। અને એમાં સુરત ખાતે જે આગમ શાહ અમારો સ્ટુડન્ટ છે એ સુરત સિટી રેન્ક 1 આવેલ છે। ઓલ ઇન્ડિયા રેન્ક એની 17મી છે। 17 રેન્ક સાથે પૂરા દેશમાં એણે પોતાનું અને પોતાના પરિવારનું અને અમારા સેન્ટરનું નામ ઉજ્જવળ કર્યું છે। મારું નામ મોક્ષ ભટ્ટ છે અને મારા જેઈઈ એડવાન્સમાં ઓલ ઇન્ડિયા રેન્ક 299 છે। આના માટે મેં 2 વર્ષ ખૂબ જ મહેનત કરી હતી અને રોજે 10 થી 12 કલાક ભણતો હતો 2 વર્ષ। આખી જર્નીમાં મારા પેરેન્ટ્સે મને બહુ જ સપોર્ટ કર્યો છે। જ્યારે બી મેં દુઃખી થતો કે મારું રિઝલ્ટ મારી આશા મુજબ ના આવતું, તેમને જ મને હંમેશા ખુશ રાખવાની એ કરી છે। હા, તૈયારીમાં મેં પહેલાં તો જે વસ્તુ શીખવાડે છે ક્લાસમાં એને સમજી લેતો હતો અને પછી એને ક્વેશ્ચન પ્રેક્ટિસ કરતો હતો અને છેલ્લે જ્યારે આખું પતી જાય ત્યારે ફૂલ સિલેબસ પેपर આપીને જ હું એ જોતો હતો કે ક્યાં તકલીફ થઈ રહી છે અને ક્યાં જ વધારે મહેનત। नाम वंशिका जैन है। मैंने जेईई एडवांस 2025 में 11,038 रैंक स्कोर किया एंड 2 साल बहुत मेहनत की थी, दिन रात पढ़ते थे, सोशल मीडिया से भी दूर रहते थे, पेरेंट्स और टीचर्स का बहुत सपोर्ट था। इस तरह से करते करते बस हो गया आज। आप कौन से कोचिंग में? नारायणा सूरत से किया है मैंने।